Now step number 6 જોઈએ. Find strain governed by block shear TDB જે ક્લોઝ નંબર 6.4 પેજ નંબર 33 ના બેઝ પર લેવાનું છે. તો એ જોઈએ પેજ નંબર 33 પ્રમાણે 6.4 ડિઝાઇન સ્ટ્રેન ડ્યુ ટુ બ્લોક શિયર. ઓકે, એમાં છે તમારું બોલ્ટેડ કનેક્શન માટે ફર્સ્ટ 6.4.1. તો અહીંયા તમે લખી શકો 6.4.1 પર લખી શકો. ઓકે, તો તમારે એમાંથી શું લેવાનું છે કે બ્લોક શિયર સ્ટ્રેન જે ટીડીબી છે ઓફ કનેક્શન સેલ બી ટેકન એઝ ધી સ્મોલર ઓફ કે સ્મોલર જે છે આ ટીડીબી 1 અને ટીડીબી 2 લઈ લેવાનું છે. ઓકે, તેમાંથી જે મિનિમમ વેલ્યુ આવે તે તમારી થશે આ ટીડીબી બ્લોક શિયર સ્ટ્રેન થશે. તો ઓકે, તો આ જ છે તમારી પાસે ટીડીબી 1 એન્ડ ટીડીબી 2 જે ફોર્મ્યુલા આપણે નીચે જે છે આ કોડમાં છે એ જ છે. ક્લિયર. હવે એમાં આ જે ટર્મ છે એ શું છે અને એના માટે આપણે જોઈએ. હવે એમાં તમારી પાસે એફઆઈ તો છે 250 એન્ડ એફયુ જે છે ઇલ સ્ટ્રેન છે 410 એ પણ છે. દેન ગામા એમઓ જે છે એ 1.10 એન્ડ ગામા એમ1 પાર્સલ સેટી જે 1.25 એ પણ છે. તમારી પાસે અત્યારે એવીજી એટીએન એવીએન એન્ડ એટીજી એ નથી. ઓકે, તો એના માટે આપણે જોઈએ તો આપણે એક ફિગર ડ્રો કરવાની છે. ક્લિયર. આ છે તમારું સેક્શન. હવે તમે આગળ જોઈ જ ગયા છે તે જ રીતના છે. આ જ સેક્શન છે તમારો. તમે જે આ સેક્શન સ્કેચ ડ્રો કર્યું એ જ છે, પણ તમારે અહીંયા સુધી કન્સિડર કરવાનું રહેશે જે તમારો આટલો સેક્શન અને સેન્ટર સુધી. ક્લિયર. તો આ જ સેક્શન હું લઉં છું, અલગથી બતાવું છું તમને. આ હેચ કરેલો સેક્શન તમારે અત્યારે વધારે નોટ કરવાનો છે. ક્લિયર. તમારું પીચ ડિસ્ટન્સ એન્ડ ડિસ્ટન્સ મેં બતાવી દીધું છે. અત્યારે તમારું આ જે જી છે જી ડિસ્ટન્સ શું હતું તમારું એ 50 mm હતું. ક્લિયર. તો B - G શું થશે 90 - 50 કરો તો 40 mm થવાના. ક્લિયર. હવે હું જોઉં છું એવીજી જોઉં છું જે તમારું શું થશે ગ્રોસ એરિયા ઇન કઈ ડાયરેક્શનમાં પેરેલલ ટુ શું થશે પેરેલલ ટુ તમારો આ ફોર્સની ડાયરેક્શનમાં થશે. ક્લિયર. તો એ શું થશે હવે તમે પેરેલલ ટુ ફોર્સ જુઓ તો તમારે શું લેવાનું છે લેન્થ અને એની થિકનેસ તમારે મલ્ટીપ્લાય કરવાની છે. તો આ લેન્થ શું થશે આટલી. તો તમે અહીંયા જોવો છો E પ્લસ તમારું શું છે આ ટોટલી શું છે પીચ ડિસ્ટન્સ છે. ક્લિયર. તો પીચ ડિસ્ટન્સ જે છે શું હોય એ જે નંબર ઓફ બોલ્ટ હોય એના કરતાં ઓછું હોય એટલે નંબર ઓફ બોલ્ટ એન -1 ઇન્ટુ પી કરો એટલે તમારું શું ટોટલ પીચ ડિસ્ટન્સ આવે પ્લસ શું છે એન ડિસ્ટન્સ એટલે E. ઓકે, એને મલ્ટીપ્લાય કરવાનું તમારે થિકનેસ ઓફ એંગલ. તો આ છે T. તો એ તમારો આવશે ક્રોસ એરિયા ઇન જે એક્સટર્નલ ફોર્સ જે છે એ ફોર્સની પેરેલલ ડાયરેક્શનમાં. ઓકે, તો n-1 શું છે n શું છે તમારા નંબર ઓફ બોલ્ટ કેટલા આવ્યા તમારી પાસે 7 એન્ડ -1 ઇન્ટુ પી કેટલું છે 50 પ્લસ E એન્ડ ડિસ્ટન્સ કેટલું છે 40 અને થિકનેસ ઓફ એંગલ કેટલું છે તમારું 8. ઓકે, તો હું એ કેલ્ક્યુલેટ કરું છું 7 - 1 is 6 into 50 plus 40 into 8 2720. ક્લિયર. તો એ આવ્યો તમારો ગ્રોસ 2720 mm સ્ક્વેર. નાવ હવે વાત કરીએ આપણે AVN જે તમારો શું થશે AVN મીન્સ કે તમારે આ જે છે એ જ ડાયરેક્શનમાં તમારો આઈડિયા લેવાનો છે પણ જે તમારો નેટ એરિયા લેવાનો છે એટલે કે તમારા બોલ્ટને તમારે શું કરવું પડશે જે બોલ્ટ છે એ બોલ્ટને તમારે ડિડક્ટ કરવાનો રહેશે. ક્લિયર. ઓકે, તો એ જોઈએ શું છે તમારે એરિયા શું આવ્યો તમારી આ લેન્થ શું થશે 7 - 1 ઇન્ટુ પી મીન્સ કે તમારું 50 પ્લસ 40. આ તો તમારો એક લેન્થ એક છે આગળનો ટોટલ એરિયા જે છે ક્રોસ એરિયા છે એ અને એમાંથી તમારે આ જે નંબર ઓફ બોલ્ટ હોલ છે એ ડિડક્ટ કરવાનું છે. હવે નંબર ઓફ બોલ્ટ શું છે 7 -0.5. હવે 0.5 શાના માટે તો તમારે આ જે બોલ્ટ છે એ બોલ્ટ જે છે અહીંયા અડધો છે. ક્લિયર. સો 7 નંબર ઓફ બોલ્ટ તમે લઈ લીધા બટ એ 7 માટે એક અડધો છે. સો 7 - 0.5 કરવું પડશે. ક્લિયર. અને એની સાથે મલ્ટીપ્લાય કરશો હોલ ડાયમીટર એટલે DH. તો એ છે તો હોલ ડાયામીટર શું છે તમારું 22. ક્લિયર. અને એને મલ્ટીપ્લાય કરું છું હું થિકનેસ સાથે. થિકનેસ કેટલી છે 8. સો હવે જોઉં છું 7 - 1
6 इंटू 50 प्लस 40 माइनस शू थे माइनस 7.7 माइनस 0.5 इंटू शू थे 22 इंटू तमारू शू थे आ 8 तो 1576 तमारो आंसर आवे छे AVN 1576 mm स्क्वेर। ना हवे बात करिए आपणे ATG ग्रॉस एरिया पण केवो टेंशन में ए शुं छे तमारे फोर्स ने परपेंडिक्युलर एटले के तमारे आ जे फोर्स छे ए फोर्स ने परपेंडिक्युलर तमारे जोवानुं छे एटले तमारे आ रीत लेवानी छे। क्लियर। तो ग्रॉस एरिया लेवानो छे तो आ एरिया शुं थशे तमारो आ जो आ डिस्टन्स शुं थशे B माइनस G जे तमारुं 40 छे B माइनस G इंटू शुं करवानुं एनी थिकनेस एटले T। क्लियर। तो ए करूँ छुं हूँ तो ATG इज इक्वल टू B माइनस इंटू G तो B माइनस G B शुं छे तमारो 90 G शुं छे तमारो 50 અને આ थिकनेस કેટલી છે 8 तो B माइनस G 90 40 इंटू 8 करूँ छूँ 40 इंटू 8 320 આવશે। क्लियर। तो 320 mm स्क्वेर। नाउ ATN तमारे नेट एरिया लेवानो छे आ ज डायरेक्शन में एटले के तमारे आ जे फोर्स छे एनी परपेंडिक्युलर एटले आ जे B माइनस G इंटू T जे छे एमांथी तमारे आ डायमीटर आने अर्धो जे होल छे एने डिडक्ट करवू पड़शे एटले शुं करवू पड़शे ए डिडक्ट करशो एटले 0.5 DH करवू पड़शे। क्लियर। तो तमे जुओ छो ATN इज इक्वल टू B माइनस G माइनस अर्धो जे तमारो होल कट थाय छे एने डिडक्ट करो छो तो B माइनस G तमारुं शुं छे आ 90 माइनस 50 देन 0.5 इंटू 22 शुं आवशे इंटू 8 तो तमारुं ATN शुं आवे छे 90 माइनस 50 एटले 40 माइनस शू करवाना तमारे 0.5 इंटू 22 इंटू 8 232 तो आ एरिया आवे छे 232 mm स्क्वेर ATN। ना हवे आ जे वेल्यू छे एने आपणे फॉर्म्युला में पुट करिए तो फर्स्ट थशे TDB1 इज इक्वल AVG इंटू FI डिवाइड बाय 3 गामा MO प्लस 0.9 ATN FU डिवाइड बाय गामा M1। हवे तमारी पासे आ जे गामा M1 छे एंड गामा MO गामा M1 पार्शियल रिएक्टिव फैक्टर तमारा गामा M आ गामा M1 जे छे शुं छे तमारी पासे गामा M1 ए तमारो 1.25 एंड गामा M0 1.10 जे तमारो शुं छे पार्शियल सेफ्टी फैक्टर। क्लियर। अने ए लेवो छो तमे टेबल नंबर 5 पेज नंबर 30 ना बेस पर जे तमारो IS कोड में छे IS 800 2007। क्लियर। नाउ AVG फर्स्ट वेल्यू आपणे AVG पुट करवानी छे तो AVG इज इक्वल टू शुं आव्युं हतुं तमारी पासे 2720 तो 2720 FI नी वेल्यू आपणी पासे शुं छे FI इज इक्वल टू 250 डिवाइड बाय √3 इंटू गामा MO शुं छे तमारी पासे 1.10 प्लस शुं छे 0.9 ATN नी वेल्यू शुं छे 232 इंटू FU इलिस्ट्रेशन शुं छे तमारी पासे 410 देन आ गामा M1 शुं छे तमारी पासे 1.25। क्लियर। हवे आ वेल्यू आपणे केल्क्युलेट करिए तो शुं थशे 2720 इंटू 250 डिवाइड बाय √3 डिवाइड बाय 1.10 प्लस शू करूँ 0.9 इंटू 232 इंटू 410 डिवाइड बाय 1.25 कितना बचे 425,393.83। ओके ए शू वेल्यू आवे छे तमारी न्यूटन में आवे छे। हवे मैं एने कन्वर्ट करूँ छूँ किलो न्यूटन में आ शू आवे तमारी वेल्यू 425.39 इंटू 10⁻³ न्यूटन। हवे किलो न्यूटन में कन्वर्ट करूँ 425 इंटू आने 4 ले लो। ओके किलो न्यूटन आ TDB1 आवी। नाउ TDB2 फाइंड करिए
TdB2 is equal to 0.9 AVN FU divided by root 3 gamma M1 plus ATG into FI divided by gamma MO. હવે જોઉં છું 0.9 ઇન્ટુ AVN શું હતું તમારી પાસે? AVNની વેલ્યુ હતી તમારી પાસે 1576. તો હું વેલ્યુ પુટ કરું છું. 1576 into FU yield strength શું હતી 410 divided by root 3 and gamma M1 ની વેલ્યુ શું છે તમારી પાસે? gamma M1 is equal to 1.25. તો આ વેલ્યુ પુટ કરું 1.25 પ્લસ ATG શું છે તમારી પાસે? ATG is equal to 320 into 250 divided by gamma M1 1.10. so આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું હું તો શું થશે 0.9 into 1576 into 410 divided by root 3 1.25 પ્લસ શું કરું છું 320 into 250 divided by 1.10. આન્સર આવે છે 341.33 into 10 raised to 3 ન્યૂટન. હવે એને કન્વર્ટ કરું કિલો ન્યૂટન તો 341.33 કિલો ન્યૂટન. આ વેલ્યુ આવી TdB2. હવે આપણી પાસે જે TdB લેવાનો છે સ્મોલર ઓફ TdB1 એન્ડ TdB2. TdB1 એન્ડ TdB જે છે એ શું છે તમારી પાસે? અત્યારે TdB1 કેટલા આવ્યા હતા? TdB1 આપણી પાસે 425.4 એન્ડ TdB2 કેટલા આવ્યા છે અત્યારે? TdB2 341.33. તો મિનિમમ વેલ્યુ કઈ છે? 341.33. ક્લિયર? તો આ થશે તમારી TdB 341.33 કિલો ન્યૂટન. આ વેલ્યુ શાના માટે થઈ? સિંગલ ISA માટે. હવે ડબલ ISA માટે જોઉં તો એને મલ્ટીપ્લાય કરવું પડશે 2 વડે. તો 2 ઇન્ટુ TdB4 સિંગલ એંગલ તો 2 ઇન્ટુ 341.33. તો શું વેલ્યુ આવે છે? 341.33 ઇન્ટુ 2 682.66 શું આવે? કિલો ન્યૂટન. ક્લિયર? તો આ આવી વેલ્યુ TdB. હવે ફાઇન્ડ કરીએ આપણે સ્ટેપ નંબર 7 ફાઇન્ડ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ TD. હવે ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ TD ઇઝ ઇક્વલ ટુ સ્મોલર ઓફ TDG, TDN એન્ડ TDB. ફર્સ્ટ TDG શું છે એ TDGની વેલ્યુ આપણે જોઈ ગયા. તો TDG ઇઝ ઇક્વલ ટુ 6 to 6.82 કિલો ન્યૂટન. TDNની વેલ્યુ TDN is equal to 6 to 9.76 kilonewton. Then TdB 682.66 kilonewton. મિનિમમ વેલ્યુ કઈ આવે છે આમાં? 6 to 6.82 કિલો ન્યૂટન. ક્લિયર? તો તમારી વેલ્યુ આવશે તમારી ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ આવશે 6 to 6.82 કિલો ન્યૂટન. ક્લિયર? તો આ તમારી ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ આવી. ઓકે, તો આ આપણો એક્ઝામ્પલ થયો 2 ISA એંગલ. આપણે કોને આ એક્ઝામ્પલ આપણો થયો 2 ISA ને આપણે બોર્ડ ગસેટ પ્લેટની બોર્ડ સાઈડ પર આપણે બંને સાઈડ પર કનેક્ટ કરવાનો હતો શાની મદદથી? બોલની મદદથી. ઓકે, તો જે આપણો કેસ નંબર 2 હતો એના માટેનો આ એક્ઝામ્પલ આપણે જોયું. ક્લિયર? ઓકે.